મિત્રો, ભારતીય આર્મીએ મોટો નિર્ણય લેતા કલકત્તામાં આવેલા ઐતિહાસિક ફોર્ટ વિલિયમનું નામ બદલીને વિજયદુર્ગ કર્યું છે અને આ નિર્ણય ભારતના કોલોનિયાલિઝમ એટલે કે વસાહતીકરણના નામોમાંથી મુક્તિ અને ગુલામીની માનસિકતામાંથી મુક્તિ સાથેના ઉદ્દેશ્ય સાથે સુસંગત છે. હવે આ જે ફોર્ટ વિલિયમ છે એ ભારતની આર્મીના 7 કમાન્ડમાંથી એક કમાન્ડ, પૂર્વીય કમાન્ડ, ઈસ્ટર્ન કમાન્ડનું મુખ્ય મથક છે અને આ ફોર્ટ વિલિયમનું નિર્માણ 1781માં અંગ્રેજો દ્વારા ઇંગ્લેન્ડના રાજા વિલિયમ III ઉપરથી કરવામાં આવ્યું હતું અને હવે જે નામ આપવામાં આવ્યું છે વિજયદુર્ગ એ છત્રપતિ શિવાજી મહારાજના મહારાષ્ટ્રના સિંધુદુર્ગના કિનારે આવેલા કિલ્લા ઉપરથી નામ આપવામાં આવ્યું છે, જે કિલ્લો મરાઠા કાળમાં નૌકાદળનું મુખ્ય મથક હતું. ફોર્ટ વિલિયમની અંદર કિચનર હાઉસનું નામ બદલીને માણેકશો હાઉસ કરવામાં આવ્યું છે. સાઉથ ગેટ કે જેનું નામ સેન્ટ જ્યોર્જ ગેટ હતું એનું નામ બદલીને હવે શિવાજી ગેટ કરવામાં આવેલું છે. રસેલ બ્લોકનું નામ બદલીને બાઘા જતીન બ્લોક કરવામાં આવ્યું છે, જેઓ બંગાળની અંદર એક સ્વતંત્રતા સેનાની હતા, જતીન્દ્રનાથ મુખર્જી, અને આ નિર્ણય ડિસેમ્બરની અંદર લેવામાં આવેલો છે, જે હવે જાહેર કરવામાં આવેલો છે. તો આ માહિતી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આગામી એક્ઝામમાં પણ અહીંથી પ્રશ્ન હોવાની પ્રોબેબિલિટી સંપૂર્ણ છે. તો આ માહિતી સેવ કરી લેજો, તમારા અન્ય મિત્રો સાથે શેર કરી લેજો અને વધુ મહત્વપૂર્ણ માહિતી માટે મારી ઇન્સ્ટા આઈડી ઓફિસર કરીને ફોલો કરી લો. જય હિન્દ, જય ભારત.